નમસ્કાર મારા હાવજ જેવા ટેક્સટાઇલના તમામ મિત્રને નવી પેઢી નવી બુદ્ધિનો ટેક્સટાઇલ વાળો મિત્ર ભાવ વધારાની વાત છે। ભાવ વધારાની અંદર મારે કહેવાનો મતલબ એમ છે કે આપણે જ્યારે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ્યારે ગેસની તંગી થઈ હતી, ડીઝલની ને પેટ્રોલની તંગી થઈ હતી, ત્યારે ફોર્મ અને પુઠ્ઠા જે પેકિંગમાં વપરાય છે એની અંદર ભાવમાં 40-50% વધારો થયો। તો એમ છતાંય વેપારીઓ ફોર્મ અને પુઠ્ઠા મંગાવ્યા અને એનું પેકિંગ કરી અને એને ઉપર માલ મોકલો। પણ જ્યારે આપણા મટીરિયલમાં ભાવ વધે છે ત્યારે આપણા વેપારીને આપણે કહીએ છીએ તો આપણો વેપારી આપણને 10 પૈસા કે 50 પૈસા પણ વધારીને આપતો નથી હોટફિક્સવાળાને વધારી દેતા કે નથી આપણા એમ્બ્રોઇડરીવાળાને વધારી દેતા। કોઈ જગ્યાએ મટીરિયલમાં ભાવ વધે તો આપણું કોઈ માન સન્માન કે કોઈ આપણી ઇજ્જત રાખ્યા વગર આપણને કહી દે છે કે ભાઈ નહીં, તમને પોસાય તો બનાવો, બાકી રહેવા દો। એનું કારણ એક જ છે, કારણ કે આપણામાં યુનિટી નથી। એટલે તમે જાઓ તો હું જઈને ત્યાં કહું કે ભાઈ હું એટલામાં બનાવી દઈશ, અને હું નીકળી જાઉં તો તમે ત્યાં મારા વેપારીમાં જઈને એમ કહો કે હું એટલામાં બનાવી દઈશ। એના કારણે આ પેકેજિંગવાળાની યુનિટી હતી તો એ લોકોએ ટોટલી એક જ હરખું એસોસિએશન પ્રમાણે ભાવ વધારીને કહી દીધું કે અમારો ભાવ એટલો થશે, તો ટોટલી લોકોને ભાવ વધારો મળ્યો। તો આવું કંઈક કરો, અને મારી વાત જો સાચી લાગતી હોય ને સારી લાગતી હોય